નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે પ્રજનનકાળની અવધિ એટલે કે પ્રજનનકાળના સમયગાળા વિશે સમજી ગયા છે. આજે પણ પ્રજનનકાળનો સમયગાળો છે એ પ્રજનનકાળનો સમયગાળો છોકરાઓ અને છોકરીઓ જ્યારે તરુણાવસ્થામાં પ્રવેશે છે અથવા તો તેઓમાં જ્યારે યૌવન આરંભની શરૂઆત થાય છે તે સમયથી શરૂ થતો જોવા મળે છે. પરંતુ આ જે પ્રજનનકાળ છે એ પછી જીવન પર્યાય ચાલુ રહે છે. તો ના વિદ્યાર્થી મિત્રો, તે અમુક સમય સુધી જોવા મળે છે, ચોક્કસ સમય સુધી જોવા મળે છે. અને જે આપણે સ્ત્રીમાં લૈંગિક ચક્ર એટલે કે છોકરીઓમાં ઋતુસ્રાવ ચક્ર વિશે સમજી ગયા છે. તો ઋતુસ્રાવ કોને કહેવામાં આવે છે? તો છોકરીઓ જ્યારે 10 વર્ષથી 12 વર્ષની ઉંમરની થતી જોવા મળે છે એટલે કે તેઓનો યૌવન આરંભ શરૂ થતો જોવા મળે છે, તે દરમિયાન તેમના શરીરમાં 28 થી 30 દિવસના અંતરાલમાં પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ તરીકે ઓળખવામાં આવે છે. આવો જે રક્તસ્રાવ છે એ છોકરીઓમાં યૌવન આરંભની શરૂઆત થાય છે ત્યારે સૌથી પહેલીવાર જ્યારે થાય છે, જેને રજોદર્શન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે પણ ઋતુસ્રાવ છે એ ઋતુસ્રાવ જ્યારે સ્ત્રીઓ 45 થી 50 વર્ષની ઉંમરની થતી જોવા મળે છે તે દરમિયાન આપમેળે બંધ થઈ જતો જોવા મળે છે, જેને રજો નિવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જે તે પ્રજનનકાળ છે એ પ્રજનનકાળનો સમયગાળો રજો દર્શન અને રજો નિવૃત્તિ વચ્ચેનો જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ જે તે ઋતુસ્રાવ છે એ ઋતુસ્રાવ છોકરીઓમાં કઈ પરિસ્થિતિમાં થતું જોવા મળે છે, જે આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા છે કે જે તે છોકરીઓમાં યૌવન આરંભ શરૂ થાય છે તે દરમિયાન તેમનું જે અંડપિંડ છે એ અંડપિંડ પરિપક્વ બને છે, તેનો વિકાસ થતો જોવા મળે છે, જેથી કરીને એ અંડપિંડ પરિપક્વ અંડકોષ મુક્ત કરે છે. હવે આ જે પણ પરિપક્વ અંડકોષ મુક્ત થાય છે એ અંડકોષ જ્યારે ફલન થતો નથી એટલે કે અંડકોષનું ફલન થતું નથી તેવી પરિસ્થિતિમાં છોકરીઓમાં રક્તસ્રાવ થતો જોવા મળે છે. પરંતુ જો એ જે તે અંડકોષ અંડપિંડમાંથી મુક્ત થાય છે અને મુક્ત થયેલા અંડકોષનું ફલન થાય તો શું થાય? તો તે આપણે ચેપ્ટર 9 માં ફલનની ક્રિયા અને ભ્રૂણનો વિકાસ આકૃતિ દ્વારા સમજી ગયા છે કે જે તે અંડકોષ છે એ અંડકોષનું ફલન થાય છે એટલે કે અંડકોષ શુક્રકોષ સાથે ભેગા મળે છે ત્યારે ફલનની ક્રિયા થતી જોવા મળે છે. એ જે તે ફલિત અંડકોષ છે એ ફલિત અંડકોષને યુગ્મનજ તરીકે ઓળખવામાં આવે છે. એ જે યુગ્મનજ છે એ યુગ્મનજ ફક્ત એક જ કોષનો જોવા મળે છે, પરંતુ તેનું સતત વારંવાર વિભાજન થાય છે અને વિભાજન થઈને 2 કરતાં વધારે કોષો ઉત્પન્ન થતા જોવા મળે છે અને ધીમે ધીમે ભ્રૂણમાં પરિણમે છે અને ત્યારબાદ તેમાં શારીરિક અંગોનો વિકાસ થતો જોવા મળે છે, જેને ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પણ ગર્ભ છે એ ગર્ભનું સ્થાપન જે તે માતા છે એ માતાના ગર્ભાશયની અંદર થતું જોવા મળે છે. તો આમ જે તે યુગ્મનજ છે એ યુગ્મનજનું વિભાજન થયા બાદ તેના ફળ સ્વરૂપે જે તે ગર્ભાશયમાં ગર્ભનું ધારણ થતું જોવા મળે છે અને ચોક્કસ સમય સુધી એટલે કે માતાના ગર્ભાશયમાં 9 મહિના સુધી જે તે નવજાત શિશુ છે તેનું વૃદ્ધિ અને વિકાસ થતો જોવા મળે છે અને ત્યારબાદ 9 મહિના પછી તે બાળકનો જન્મ થતો જોવા મળે છે. તો આ જે પણ નવજાત શિશુ છે એ નવજાત શિશુનું લિંગ નિશ્ચયન કરી શકાય છે એટલે કે માતાના ગર્ભાશયમાં વિકાસ પામતો જે પણ બાળક છે, જે નવજાત શિશુ છે, તે છોકરો છે કે છોકરી છે તે નક્કી કરી શકાય છે. તો હા વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં લિંગ નિશ્ચયન થતું જોવા મળે છે. તો આ જે લિંગ નિશ્ચયન છે એ લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે? તો તે
તેના માટે આપણે જોઈએ મનુષ્યમાં લિંગ નિશ્ચયન. તો આજે આપણે જોઈશું મનુષ્યમાં લિંગ નિશ્ચયન. સૌથી પહેલા લિંગ નિશ્ચયન કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિગત જાતિના લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિને લિંગ નિશ્ચયન તરીકે ઓળખવામાં આવે છે. અને મનુષ્યમાં લિંગ નિશ્ચયન એટલે કે તે છોકરો છે કે છોકરી તે નક્કી કરવા માટે જે પણ કોઈ ક્રિયાવિધિ છે જેને મનુષ્યમાં લિંગ નિશ્ચયન તરીકે ઓળખવામાં આવે છે. આ જે લિંગ નિશ્ચયન છે એ લિંગ નિશ્ચયનમાં જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ થતો જોવા મળે છે. એટલે કે બધા જ પ્રાણીઓમાં એક જ પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળતું નથી. કેટલાક પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન તેઓ વાતાવરણના કારકો જેવા કે તાપમાન પર આધાર રાખે છે. કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે. એ જે પણ ફોલિક ઈંડા છે એ ફોલિક ઈંડા કયા તાપમાને મૂકે છે તેની પર આધાર રાખે છે અને તેના પરથી નક્કી કરવામાં આવે છે કે એ ઈંડામાં વિકાસ પામતો નર છે કે માદા છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, કેટલાક પ્રાણીઓ પોતાની જાતિ બદલી શકે છે. ઉદાહરણ તરીકે સ્નેક પોતાની જાતિ બદલી શકે છે. આ પરથી આપણે કહી શકીએ કે આ જે લિંગ નિશ્ચયન છે એ જનીનિક નથી. એટલે કે આ જે પણ લિંગ નિશ્ચયન છે એ પ્રાણીઓના જનીનો પર આધાર રાખતું નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, મનુષ્યનું જે લિંગ નિશ્ચયન છે એ મનુષ્યનું લિંગ નિશ્ચયન જનીનો પર આધાર રાખે છે. અને આ જે જનીનો છે એ જનીનો રંગસૂત્રો પર જોવા મળે છે. જે આપણે ચેપ્ટર 8 માં સમજીને આવ્યા છે કે જે તે કોષ છે એ કોષના કોષ કેન્દ્રમાં દોરી જેવી રચના જોવા મળે છે જેને રંગસૂત્રો તરીકે ઓળખવામાં આવે છે. અને આ રંગસૂત્રો પર જનીનો જોવા મળે છે અને એ જનીનોને આધારે લિંગ નિશ્ચયન થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં લિંગ નિશ્ચયન છે એ મનુષ્યમાં લિંગ નિશ્ચયન જનીનો દ્વારા થતું જોવા મળે છે. અને આ જે જનીનો છે એ જનીનો ક્યાં જોવા મળે છે? તો જનીનો છે એ જનીનો રંગસૂત્રો પર આવેલા હોય છે. તો કહી શકીએ કે રંગસૂત્ર પર આવેલા જે તે જનીનો છે એ જનીનો દ્વારા મનુષ્યનું લિંગ નિશ્ચયન નક્કી થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં કેટલા રંગસૂત્રો જોવા મળે છે? તો મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? ખબર છે તમને? તો મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા 23 જોડ જોવા મળે છે. કેટલી જોવા મળે છે? 23 જોડ. એટલે કે સંખ્યાની વાત કરીએ તો 46 સંખ્યામાં રંગસૂત્રો જોવા મળે છે. આ જે પણ રંગસૂત્રો છે એ જોડીમાં જોવા મળે છે. અને કેટલી જોડ રંગસૂત્રો જોવા મળે છે? તો 23 જોડ રંગસૂત્રો જોવા મળે છે. તો જે તે મનુષ્ય છે એ મનુષ્યના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્ર જોવા મળે છે. હવે આ જે પણ 23 જોડ રંગસૂત્ર છે એ 23 જોડ રંગસૂત્રમાંથી જે 22 રંગસૂત્રો છે એ 22 રંગસૂત્રોને દૈહિક રંગસૂત્રો તરીકે ઓળખવામાં આવે છે. જે 1 થી 22 જોડ રંગસૂત્રો છે એ 22 જોડ રંગસૂત્રોને દૈહિક રંગસૂત્રો તરીકે ઓળખવામાં આવે છે. અને જે 23મી જોડ છે એટલે જે એક જોડ છે એ એક જોડ રંગસૂત્રોને શું કહેવામાં આવે છે? તો 23મી જોડ જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર અથવા તો એક જોડ જે રંગસૂત્ર છે એ રંગસૂત્રને લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો 22 જોડ રંગસૂત્રોને
રંગસૂત્રને લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે 22 જોડ રંગસૂત્રો છે એ 22 જોડ રંગસૂત્રો છોકરા અને છોકરીઓમાં એટલે કે સ્ત્રી અને પુરુષમાં કેવા જોવા મળે છે? સરખા જોવા મળે છે. જે તે સ્ત્રીઓ અને પુરુષો છે તેમનામાં 1 થી 22 જોડ રંગસૂત્રો એક સમાન જોવા મળે છે, પરંતુ જે 23મી એક જોડ છે એટલે કે જે લિંગી રંગસૂત્ર છે એ લિંગી રંગસૂત્ર છોકરાઓ અને છોકરીઓ એટલે કે સ્ત્રી અને પુરુષમાં કેવા જોવા મળે છે? જુદા જુદા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ લિંગી રંગસૂત્ર છે એ લિંગી રંગસૂત્રને આધારે જે તે મનુષ્યનું લિંગ નિશ્ચયન થતું જોવા મળે છે. એટલે કે અહીંયા આ જે 23મી જોડ એક રંગસૂત્ર છે એક રંગસૂત્ર નર અને માદા એટલે કે છોકરા અને છોકરીઓ અથવા તો સ્ત્રી અને પુરુષમાં કેવું જોવા મળે છે? જુદું જુદું જોવા મળે છે. તેના પરથી લિંગ નિશ્ચયન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં લિંગ નિશ્ચયન કોને કહેવામાં આવે છે? તો માતાના ગર્ભાશયમાં વિકાસ પામતો જે તે નવજાત શિશુ છે તે છોકરો છે કે છોકરી તે નક્કી કરવાની જે ક્રિયાવિધિ છે જેને મનુષ્યમાં લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે. આ જે મનુષ્યમાં લિંગ નિશ્ચયન છે તે જનીનો દ્વારા થતું જોવા મળે છે અને જે જનીનો છે એ જનીનો રંગસૂત્રો પર આવેલા છે અને આ જે તે જનીનો છે એ જનીનો પોતાના પિતૃઓમાંથી વારસાગત ઉતરી આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ જે પણ મનુષ્ય છે એ મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી જોવા મળે છે? એટલે કે નર અને માદા, પુરુષ અને સ્ત્રીમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી જોવા મળે છે? તો રંગસૂત્રોની સંખ્યા 46 ની સંખ્યામાં જોવા મળે છે અને જોડીમાં વાત કરીએ તો 23 જોડ રંગસૂત્રો જોવા મળે છે. આ જે રંગસૂત્રો છે એ રંગસૂત્રો જોડીમાં જોવા મળે છે એટલે કે 23 જોડ રંગસૂત્રો જોવા મળે છે. તો જે તે રંગસૂત્રો છે એ રંગસૂત્રો કેટલા જોવા મળે છે? 23 જોડ રંગસૂત્રો મનુષ્યમાં જોવા મળે છે. હવે આ જે પણ 23 જોડ રંગસૂત્રો છે એ 23 જોડ રંગસૂત્રોમાંથી જે 1 થી 22 જોડ રંગસૂત્રો છે એટલે કે 22 જોડ રંગસૂત્રો છે એ રંગસૂત્રોને દૈહિક રંગસૂત્રો તરીકે ઓળખવામાં આવે છે અને આ રંગસૂત્રો નર અને માદા એટલે કે સ્ત્રી અને પુરુષમાં એક સરખા જોવા મળે છે. જ્યારે 23મી જોડ રંગસૂત્ર એટલે કે જે એક જોડ રંગસૂત્ર છે તેને લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે અને તે સ્ત્રી અને પુરુષમાં જુદા જુદા જોવા મળે છે. સ્ત્રીમાં કયા રંગસૂત્ર જોવા મળે છે? તો સ્ત્રીમાં જે એક જોડ લિંગી રંગસૂત્ર છે એ લિંગી રંગસૂત્ર બંને કેવા જોવા મળે છે? તો બંને X પ્રકારના જોવા મળે છે. તો જે તે સ્ત્રી છે એ સ્ત્રીમાં જે એક જો લિંગી રંગસૂત્ર છે એટલે કે 2 ની સંખ્યામાં રંગસૂત્ર છે એ બંને રંગસૂત્રો કેવા પ્રકારના જોવા મળે છે? X પ્રકારના જોવા મળે છે. અને આપણે પુરુષની વાત કરીએ તો પુરુષમાં અથવા તો નરમાં જે લિંગી રંગસૂત્ર છે એ લિંગી રંગસૂત્ર કેવા પ્રકારના જોવા મળે છે? તો બંને જુદા જુદા પ્રકારના જોવા મળે છે. 50% X રંગસૂત્ર અને 50% Y રંગસૂત્ર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, પુરુષો એટલે કે નરમાં જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર 50% X રંગસૂત્ર અને 50% Y રંગસૂત્રો જોવા મળે છે. તો આમ જે લિંગી રંગસૂત્ર છે એ લિંગી રંગસૂત્ર 2 પ્રકારના હોય છે. કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના હોય છે. અને કયા કયા પ્રકારના હોય છે? તો X અને Y રંગસૂત્ર
જોવા મળે છે. સ્ત્રી છે એ સ્ત્રીમાં બંને રંગસૂત્ર X પ્રકારના જ હોય છે, જ્યારે પુરુષોમાં જે લિંગી રંગસૂત્ર છે એ લિંગી રંગસૂત્ર X અને Y પ્રકારના જોવા મળે છે. તો સૌથી પહેલા મનુષ્યમાં કેટલા રંગસૂત્રો જોવા મળે છે? તેમાંથી 22 રંગસૂત્રોને કયા રંગસૂત્રો કહેવામાં આવે છે અને 23મી જોડ રંગસૂત્રને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો 23 જોડ રંગસૂત્રો જોવા મળે છે, જેમાં 22 જોડ રંગસૂત્રોને દૈહિક રંગસૂત્રો કહેવામાં આવે છે અને 23મી જોડ જે રંગસૂત્ર છે જેને લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. શા માટે તેને લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે 23મી જોડ એક જોડ બાકી રહી છે, તે બે પ્રકારના રંગસૂત્રો જોવા મળે છે, X અને Y પ્રકારના રંગસૂત્રો તરીકે ઓળખવામાં આવે છે, જે સ્ત્રી અને પુરુષમાં જુદા જુદા પ્રકારના હોય છે અને આ રંગસૂત્રો ઉપરથી મનુષ્યમાં લિંગ નિશ્ચયન કરવામાં આવે છે, જેથી તેમને લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો જે તે સ્ત્રીઓમાં લિંગી રંગસૂત્ર બંને એક સરખા જોવા મળે છે અને X પ્રકારના જોવા મળે છે, જ્યારે પુરુષમાં લિંગી રંગસૂત્ર કેટલાક X પ્રકારના જોવા મળે છે અને કેટલાક Y પ્રકારના જોવા મળે છે. હવે લિંગ નિશ્ચયન કેવી રીતે કરવામાં આવે છે? એટલે કે માતાના ગર્ભાશયની અંદર જે તે નવજાત શિશુ છે એનું ઓળખ, એ છોકરો છે કે છોકરી છે તેની ઓળખ કેવી રીતે કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, જે તે અંડકોષ છે એ અંડકોષમાં X પ્રકારના રંગસૂત્રો અને જે શુક્રકોષો છે એ શુક્રકોષોમાં X અને Y પ્રકારના રંગસૂત્રો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અંડકોષમાં X પ્રકારના એટલે કે એક જ પ્રકાર X જ જોવા મળે છે તેવા લિંગી રંગસૂત્રો જોવા મળે છે અને શુક્રકોષોમાં બંને પ્રકારના લિંગી રંગસૂત્રો જોવા મળે છે, X અને Y. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો જે અંડકોષ અને શુક્રકોષ છે, જેને જનનકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો જેને જન્યુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો આજે પણ જનનકોષ છે એ જનનકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી જોવા મળે છે? તો મનુષ્યના કોષ કેન્દ્રમાં જેટલી રંગસૂત્રોની સંખ્યા છે તેટલી જ સંખ્યા જનનકોષોમાં જોવા મળે છે. તો ના વિદ્યાર્થી મિત્રો, આજે પણ જનનકોષ છે એ જનનકોષમાં રંગસૂત્રો ની સંખ્યા કેટલી જોવા મળે છે? તો 23 સંખ્યામાં રંગસૂત્રો જોવા મળે છે. એટલે કે આજે પણ અંડકોષ અને શુક્રકોષ છે તેમાં ફક્ત 23 જ રંગસૂત્રો જોવા મળે છે, જોડીમાં જોવા મળતા નથી, પરંતુ અહીંયા જે 46ની સંખ્યાના રંગસૂત્રો છે એટલે કે જે જોડીના રંગસૂત્રો છે એ છૂટા પડી જાય છે અને ફક્ત 23 રંગસૂત્રો જ જનનકોષમાં જોવા મળે છે, જેમાં એક રંગસૂત્ર કેવું છે? તો જેમાં એક રંગસૂત્ર લિંગી રંગસૂત્ર છે અને 22 રંગસૂત્રો દૈહિક રંગસૂત્રો છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આજે અંડકોષ અને શુક્રકોષો છે એને જનનકોષ તરીકે ઓળખવામાં આવે છે અને એ જનનકોષમાં ફક્ત 23 જ રંગસૂત્રો જોવા મળે છે અને તે જોડીમાં જોવા મળતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો જોવા મળે છે અથવા તો 46ની સંખ્યામાં રંગસૂત્રો જોવા મળે છે, જ્યારે જનનકોષમાં 23 સંખ્યામાં જ રંગસૂત્રો જોવા મળે છે, જેમાં 22 રંગસૂત્રો દૈહિક રંગસૂત્રો છે અને એક રંગસૂત્ર લિંગી રંગસૂત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ કોઈ અંડકોષ છે, આપણે અંડકોષની વાત કરીએ તો આ જે અંડકોષ છે એ અંડકોષમાં કયા પ્રકારનો લિંગી રંગસૂત્ર જોવા મળશે?
અંડકોશમાં એક જ પ્રકારનું લિંગી રંગસૂત્ર છે અને તે કયા પ્રકારનું છે તો અંડકોશમાં ફક્ત એક જ પ્રકારનું લિંગી રંગસૂત્ર જોવા મળે છે અને તે કયા પ્રકારનું જોવા મળે છે તો એ X પ્રકારનું જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે ફલનની ક્રિયા થાય છે ત્યારે શું થાય છે અંડકોશ અને શુક્રકોશ ભેગા મળે છે તો જે દરમિયાન જે તે શુક્રકોશ છે એ શુક્રકોશ આપણને ખબર છે કે શુક્રકોશમાં લિંગી રંગસૂત્રો બે પ્રકારના જોવા મળે છે। કયા બે પ્રકારના લિંગી રંગસૂત્રો જોવા મળે છે તો X અને Y બે પ્રકારના લિંગી રંગસૂત્રો જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ફલનની ક્રિયા થાય છે ત્યારે અંડકોશની સાથે X પ્રકારના શુક્રકોષો જો ફલનની ક્રિયા કરે છે તે દરમિયાન X પ્રકારના રંગસૂત્રો જોવા મળે છે। તો જ્યારે ફલનની ક્રિયામાં અંડકોશની સાથે X પ્રકારના શુક્રકોષો જો ફલનની ક્રિયા કરે છે ત્યારે બંનેનું જોડાણ થાય છે અને કયા પ્રકારનું રંગસૂત્ર જોવા મળે છે તો X પ્રકારનું રંગસૂત્ર જોવા મળે છે અને જે પણ ફલિત અંડકોશ છે એટલે કે યુગ્મનજ છે એ યુગ્મનજ માદામાં પરિણમે છે। તો આ જે પણ X પ્રકારનું છે એ શામાં પરિણમે છે તો માદામાં પરિણમે છે અને તેવી જ રીતે જો ફલનની ક્રિયામાં અંડકોશની સાથે Y પ્રકારના શુક્રકોષનું જો જોડાણ થતું હોય ત્યારે કયા પ્રકારના રંગસૂત્ર બનશે તો વિદ્યાર્થી મિત્રો તે દરમિયાન X અને Y પ્રકારના રંગસૂત્રો બને છે। તો જ્યારે ફલનની ક્રિયા દરમિયાન X અંડકોશની સાથે Y શુક્રકોષનું ફલન થતું હોય તે દરમિયાન XY પ્રકારના લિંગી રંગસૂત્ર બને છે અને જે ફલિત અંડકોશ છે એટલે કે જે યુગ્મનજ છે એ યુગ્મનજ નરમાં પરિણમે છે। તો આમ આ જે પણ લિંગી રંગસૂત્ર છે એ લિંગી રંગસૂત્રને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે માતાના ગર્ભાશયમાં જે તે બાળકનો વિકાસ થાય છે તે બાળક નર છે એટલે કે છોકરો છે અથવા તો માદા છે એટલે કે છોકરી છે। શાને આધારે નક્કી કરી શકીએ છીએ તો જે એક જોડ જુદી જોવા મળે છે નર અને માદામાં તે એક જોડ જુદી જોવા મળતા જે રંગસૂત્રો છે એ રંગસૂત્રો પરથી નક્કી કરવામાં આવે છે માટે તેને લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે। તો આમ વિદ્યાર્થી મિત્રો લિંગી રંગસૂત્ર જો X પ્રકારના હોય તો તે માદામાં પરિણમે છે અને જો લિંગી રંગસૂત્રો XY પ્રકારના હોય તો તે નરમાં પરિણમે છે એટલે કે XX પ્રકારના રંગસૂત્રો માદામાં વિકાસ પામે છે અને XY પ્રકારના લિંગી રંગસૂત્રો હોય તો તે યુગ્મનજ નરમાં વિકાસ પામે છે। તો આ પરથી આપણે કહી શકીએ કે મનુષ્યમાં થતું જે પણ લિંગ નિશ્ચયન છે એ લિંગ નિશ્ચયન તેમના પિતાના લિંગી રંગસૂત્રને આધારે કરવામાં આવે છે। તો મનુષ્યમાં થતું લિંગ નિશ્ચયન પિતાના લિંગી રંગસૂત્રોને આધારે કરવામાં આવે છે। શા માટે તો આપણને ખબર છે કે જે પણ સ્ત્રીઓ છે એ સ્ત્રીઓમાં લિંગી રંગસૂત્ર બંને સરખા પ્રકારના જ જોવા મળે છે X પ્રકારના જ જોવા મળે છે પરંતુ પુરુષમાં બંને રંગસૂત્રો જુદા જુદા પ્રકારના જોવા મળે છે કેટલાક X પ્રકારના જોવા મળે છે અને કેટલાક Y પ્રકારના જોવા મળે છે અને એ જો X પ્રકારનું શુક્રકોષ અંડકોષ સાથે ફલનની ક્રિયા કરે છે ત્યારે X પ્રકારના લિંગી રંગસૂત્ર બનાવે છે અને જે ફલિત અંડકોષ છે એટલે કે જે યુગ્મનજ છે એ યુગ્મનજ માદામાં વિકાસ પામે છે અને તેવી જ રીતે જો Y પ્રકારના શુક્રકોષો અંડકોષ સાથે ફલનની ક્રિયા કરે છે તે દરમિયાન XY પ્રકારનો લિંગી રંગસૂત્ર બને છે અને ફલિત અંડકોષ છે એટલે કે જે યુગ્મનજ છે એ યુગ્મનજ નરમાં વિકાસ પામે છે। તો આમ આ જે પણ ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિને શું કહેવામાં આવે છે તો આ જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિને મનુષ્યમાં લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે।
મનુષ્યમાં લિંગ નિશ્ચય કોને કહેવામાં આવે છે? તો માતાના ગર્ભાશયની અંદર જે નવજાત શિશુ છે એ નવજાત શિશુનું લિંગ નિશ્ચયન કરવાની જે ક્રિયાવિધિ છે, એટલે કે એ જે નવજાત શિશુ છે તે છોકરો છે કે છોકરી છે તે નક્કી કરવાની જે ક્રિયાવિધિ છે જેને મનુષ્યમાં લિંગ નિશ્ચયન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા એવું માનવામાં આવતું હતું કે આ જે પણ લિંગ છે એ લિંગ માતા દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ ધારણા ખોટી છે. અત્યારે જન્મ પહેલા જે લિંગ નિશ્ચયન છે એ લિંગ નિશ્ચયન પિતૃના લિંગી રંગસૂત્રો દ્વારા નક્કી કરવામાં આવે છે. શાને કારણે? તો આપણે લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ સમજી ગયા છે, તેને આધારે આપણે કહી શકીએ કે અત્યારે જન્મ પહેલા જે તે બાળકનું લિંગ નિશ્ચયન તેના પિતા દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમને જાણ હશે કે પહેલાના જમાનામાં માતાના ગર્ભાશયની અંદર છોકરાનો વિકાસ થાય છે કે છોકરીનો વિકાસ થાય છે તેની ચકાસણી સરળતાથી થઈ શકતી હતી, અને જેને કારણે જો માતાના ગર્ભાશયમાં છોકરીનો વિકાસ થતો હોય તો તેને કઢાવી નાખવામાં આવતું હતું, એટલે કે તેનું અબોર્શન કરવામાં આવતું હતું, જેને કારણે પહેલાના જમાનામાં છોકરીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળતો હતો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આજે પણ લિંગ નિશ્ચયન છે, એટલે કે માતાના ગર્ભાશયની અંદર છોકરાનો વિકાસ થાય છે કે છોકરીનો વિકાસ થાય છે તેનું પરીક્ષણ પર બેન્ડ મૂકવામાં આવ્યો છે, એટલે કે તેનું પરીક્ષણ અત્યારે કરાવી શકાતું નથી, જેને કારણે જે તે માતાના ગર્ભાશયમાં છોકરીનો વિકાસ થતો હોય તો તેનું અબોર્શન કરાવી શકતા નથી અને તે છોકરીને જન્મ આપી શકે છે. તો આમ માતાના ગર્ભાશયની અંદર છોકરાનો કે છોકરીનો વિકાસ થાય છે તેનું પરીક્ષણ અત્યારે કરાવી શકાતું નથી, જેથી કરીને અત્યારે દિવસે દિવસે છોકરીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં લિંગ નિશ્ચયન એટલે માતાના ગર્ભાશયની અંદર વિકાસ પામતો જે યુગ્મનદ છે તે નરમાં વિકાસ પામશે કે માદામાં વિકાસ પામશે તેની ઓળખ આપણે કરી શકીએ છીએ.